हेलो गाइस, गुड मॉर्निंग। તમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। જય શ્રી રામ। તો આજે તો 5 વાગે રનિંગ કરી આયા। 5 વાગે રનિંગ કર્યા, 7 વાગે ઘરે આવી જશે। મમ્મીને તાઈને ઊંઘી છે, થાકી જાવ। ઠંડી લાગો। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। જય શ્રી રામ। જય શ્રી બાબુ ગુડ મોર્નિંગ। બાબુ ગુડ મોર્નિંગ। હાલો મૂડમાં હોય તો બોલો, નકર કશું ના। તો નાસ્તો વાસ્તો બનાવજો। શું ચાલશે? તો ચલો વાગીએ 7, પણ હવે આવીને થાકીને ઊંઘી જશે। તો ફટફટ બનાવી દો। તો ચલો ગાઈસ, નાસ્તો બની એટલે ફ્રેશ થઈ જઈએ। ચલો ગાઈસ, તમારે બબલું બ્રશ કરે છે। બબુ શું કરે છે? બ્રશ કરે છે। મોઢું શું કરીશ તી તો? મગા લે થોડું જીભ ઉપર ચલો બબુ તો બ્રશ કરે, પછી કરીએ બબુ નાસ્તો। હો નાસ્તો કરવાનો। ચલો ભાઈ, તો ચલો ફ્રેશ થઈ જાય છે અને બબુને બ્રશ કરે ને મમ્મીને બી બ્રશ કરી લીધો છે। હજી કે નાસ્તો હું બનાવે કોઈ કહેતી રહે નહીં, ફર કરે। તો ભાઈ, તો આપણે થઈ ગયા છીએ રેડી। દાંત તો કશું છે ને રણા ઘટ જ નહીં। કાલને અમે લાયા છીએ તો ચલો બબુ ફૂગો છે જતા ચેલ ને ભાઈ આલુના પરોઠા ભાઈ જોર આવે તો બનાવતો શું કાઠું પડે। હા થાક લાગી જાવ, 2 ચક્કર માર્યા હે। 2 ચક્કર માં થાક લાગી જાવ। સારું હેડો, કોઈ નવે નહીં કરતી, વધારે ના બોલતી। સોરી બોલ। તો જેઠાલાલ ચાલુ કર્યું, ઘી ગરમ થવા મૂકી દીધું છે। તો તૈયાર થવાનું તૈયાર છે। હા તો ગાઈ જો રસોઈ બતાવે કે બરાબર, દૂધ બની ગયું છે। બબુ કરે તો કાલે લસણી બનાવવાનું છે આપણે, એટલા માટે તૈયાર થઈ રહ્યું છે જી બરાબર। જેઠાલાલ વગર તો ખાવાનું ના બને કે ખાવાનું ઉતરે રહે બરાબર। ચાલો ભાખરવાડી કાળી મેસ છે, ભાખરવાડી ખાવી છે। ચાલો ગાઈસ, તો નાસ્તો થઈ જશે રેડી। રોજનો ટાઈમ દૂધનો રોટલો ફિક્સ જ આઈટમ અમારે તો ચલો નાસ્તો કરી દઈએ। મરચું બધું કરી દે। ચલો બ્લોગમાં બને રહેજો। પતંગ ચગાવો, પકોડી નહીં ખાવી? ચાલે પકોડી, પછી પતંગ લઈ આવો તમે। હા ના મારે નહીં ખાવી। બાબુ તારે પકોડી ખાવાની? હેલો ગાઈઝ, તો જરા ગેસનો બાટલો બનાવે તે આવતા 12:30 થઈ ગયા છે। પલાય તે દાળ, પણ દાળ બનાવે તો સીધા 1-2 વાગી જાય, એટલે ચાલુ કરી છે કુબી વાઢવાની। તો ફટોફટ મને લાગતું 1-1.5 વાગી જાય ખાતા ખાતા। તો ચલો, તો બબુ તો રમે એના માટે ફુગ્ગા બીજી લાવ્યા તો ઉડાડી મેળ્યો। તો ચલો બને એટલે ખાઈ પછી લાઇબ્રેરી જાય તો મોડું એ થશે। આવો ને મોડું કરાયું કઈ રીતના? ઓહ
हेलो गाइस, तो खाना हो गया रेडी, अभी खाना बैठ गए हैं। बाबू तारू शू खावन છે? શું ખાવાનું છે? તારા માટે નહીં લાવ્યો? એ મમ્મી દઈએ ખોલી નહીં શકતી, અપુની તાકાત વહી ગઈ છે દોડે દોડે. તો ગાઈસ જમી લઈએ. આજ તો થયું ચલો વાગી ગયા 1:15 થઈ ગયા આજે. ચમ કે ગેસનો બાટલો લેવા જતા વડનગર. તો ચલો જમી લઈએ. ચલો ગાઈસ આયા ડેપોમાં સલીમનું મૂકવા. સલીમનું કાલ પરીક્ષા છે કંડક્ટરની, એટલે સલીમ ક્યાં વહેલા જવાનું છે, ઘેર જઈને મંદિર દર્શન કરવા જવાનું છે. તો સલીમ બેસ્ટ ઓફ લક. જોરથી બોલો હમણાં જ નહીં. ચલો ડેપોમાં આવી ગયા તો સલીમને મૂકીને સીધા ઘેર જતા રહે. ઓકે ઘરે આવી જાય છીએ અને જેઠાલાલનો અવાજ ઓછો કર લગાર. ચલો હું મેકી સારી દાળ ભાત ને રોટલા રાતમાં ખવડાવશે. અરે બાબુ બાબુ તારું શું થયું? ફુગ્ગા ફોડી નાખે ફોન. શું થયું? ફુગ્ગા તે નવા લેવા જવું પડશે. તે પૈસા છે રે. ફોન ફોડી નાખે તો બીજો નહીં લઈ આલું તને. બીજો નહીં લઈ આલું તો ફોડી નાખે તો નાટી કાલી ચોરી. બાબુ બીજો નહીં લઈ આલું વાંધો ને. તો જો નહીં ફોડું તો ફુગ્ગો લઈ આલું બંધ. જો ફોડે તો ફુગ્ગો નહીં લઈ આલું. હા તો રવા દે તાન. અમે બાબુ દેવો અધરો પાટો રમીએ છે. બાબુ પણ વધો આવજે આવજે. બાબુ ચીટિંગ કરે તો ચીટિંગ નોટ ચીટિંગ. અલે મન પકડે નહીં હજી થી. હવે બંધ કરી નાખી. શું દવાનું છે? ખાવા નહીં ખાવું. શું કરે નહીં ખાવું તો બોલ. શું કરે નહીં ખાવું તો નહીં ખાવું. નહીં બતાવી નહીં બતાવી તને તો. બોલ નહીં ખાવું. આજની રેસીપી છે ભાત દાળ શાક અને રોટલી. બાબુ તારા બાબુ તો મંડી છે. તો ચલો જમવા ટાઈમ થઈ ગયો છે અને અમે બેસી ગયા છે. વાગી ગયા છે 7. બાબુ બસ રહેને રે ચાલ. તો બેજી ખાવા કેમ હું કહું તમે ખો એમ કહેવાય. તાર દાળ નહીં લેવી? બાબુ તાર દાળ નહીં લેવી? કેમ તીખી લાગે? ચલો એની મમ્મી આવી ગઈ છે, અમે ખાઈ લઈએ. ચલો ગાઈસ તો બધો ફેમિલી બેસી જઈશું ખાવા. ચલો ખાઈ લઈએ. હેલો ગાઈસ, તો જમી લીધું છે અમે લોકો. કોઈ તો અમે આયા છે વાંધો તો ચલો બાપરી કંટાળા આવ્યા છે. અને આ શિયાળો છે પણ અમે લહણ નહીં બનાવ્યું. એટલી ચાર દાડાથી કીધું છે આપણે બે લેવા જઈએ. હું ભૂલી જઈ બોલો એ દાડાથી ગઈશ કીધું છે પણ હું ઓછી નહીં. તમે શું બનાવવાનું? વાગી ગયા છે ચલો. તો અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે બાય બાય.